જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષક સામે ગંભીર આક્ષેપો કરાયા। જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં નાની સિંચાઈ સમિતિના ચેરમેને આક્ષેપ કર્યા છે, જ્યાં આચાર્ય પગી અમૃતભાઈ દયાલભાઈ નશો કરીને શાળાએ આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાની રજૂઆત છે। ઘોગંબા તાલુકાના વાવ ખુલ્લી ગામની શાળાના આચાર્ય દારૂનું સેવન કરતા હોવાના આક્ષેપ છે। શાળા પ્રવેશોત્સવ વખતે પણ આચાર્યએ નશો કર્યો હોવાના આક્ષેપો લાગ્યા છે। जगह मारे वाकुली मेन गाम टेकरी पड़िया हूँ मारे प्रवेश उत्सव में गयो तो पीधेली दारू पीधेली हालत में हतो। ए शिक्षक आचार्य અને પછી બધા લોકોને વિનંતી કરી કે 130 છોકરા હતા, એના બદલે હવે 60-70 જ બાળકો રહે। શિક્ષકોને દારૂ પીધેલી હાલતમાં આવે ને એટલે વાલીઓ ધીમે ધીમે એમને બધા બીજી સ્કૂલમાં મોકલી દીધા। મારે વાકુલી ટેકરી પડ્યા એની પહેલા પણ આ ગામ લોકોએ અને અહીં પોલીસ સ્ટેશને બોલાવ્યા, એને બધું આ કરાયું, છતાંય મને ભૂલ્યો નથી। એટલે એમને કીધું તાત્કાલિક એની બદલી થાય આ શિક્ષકની, અને બાળકોને સારી રીતે શિક્ષણ મળે। કોઈ સારો શિક્ષક મૂકો સ્કૂલમાં તો બાળકોને સારા સરસ ભણે અને સારું શિક્ષણ મળે।